ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જે પોતાના હનીમૂન માટે મેઘાલય ગયા હતા, તેમની પત્ની સોનમ દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેણે યુપીના ગાઝીપુરમાં આત્મસમર્પણ કર્યું છે. આ વાતનો ખુલાસો મેઘાલયના ડીજીપીએ કર્યો હતો. ડીજીપીએ કહ્યું હતું કે પત્ની જ હત્યારાઓને સોપારી આપીને હત્યા કરાવડાવી હતી. આ દરમિયાન મેઘાલયના સીએમ કોનરાડ સંગમાએ એક પોસ્ટમાં માહિતી આપી હતી કે આ ઘટનામાં સામેલ 3 લોકો હુમલાખોરોની પણ ધરપકડ કરવામાં આવી છે. હુમલાખોરો મધ્યપ્રદેશના છે. હાલ અન્ય એક હુમલાખોરની શોધખોળ ચાલુ છે. અહીં સોનમના પિતાએ એ માનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે કે તેમની પુત્રી તેના પતિની હત્યા કરાવી શકે છે. તેઓ કહે છે કે મારી પુત્રી નિર્દોષ છે. મેઘાલય પોલીસે તેને ફસાવવા માટે ખોટી વાર્તા બનાવી છે.